આજનો પાઠ અધ્યાય 7મો મલમાસ પુરુષોત્તમ માસ। સૌનકાદી મુનિઓ બોલ્યા, હે સૂત પુરાણી, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણને શું કહ્યું ને શું કર્યું હતું તે અમને આપ કહો। સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો। શ્રી નારાયણ ભગવાનને નારદજીને કહ્યું તે હું તમને કહું તે સાંભળો। શ્રી કૃષ્ણ ભગવાને શ્રી પુરુષોત્તમ ભગવાનને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે। હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું। તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે। આ મલમાસને તે નામાભિધાન અર્પું છું, તેનો સ્વામી હું છું। મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે। વળી તે જગતમાં પૂજ્ય અને વંદન લાયક થશે। આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે। આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે। જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે। યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી। પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આદિ વ્યાધિ તથા ગળપણથી ઘેરાયેલ સંસારને ફરી કદી પામતો નથી, તે મારું પરમધામ પામે છે। આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા અર્પું છું। તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું। તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું। તેમના અપરાધોને હું માફી બક્ષીશ। બધા કરતાં આ ભક્તો મને વધુ પ્રિય હશે। જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે। ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે। તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી, ધનનું સુખ હાંસલ નહીં કરી શકે। ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે। કેમ કે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે। માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે તેને લઈને વૈકુંઠ ધામમાં જાઓ। ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ, શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા। તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખવા લાગ્યો। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસ પુરુષોત્તમ માસ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ।